તો આ લોકોને તો જાણે બગાસું ખાતા પતાસું આવી ગયું. એમને થયું કે હવે અમારો પાયલોટ મોદી જવાબ આપે. આગલા દાડે આટલું મોટું બધું પરાક્રમ કર્યું, બધું બાજુમાં, એક જ મુદ્દો, આપણા પાયલોટનું શું, એની જિંદગીનું શું, ચાલુ કરી દીધું. કેટલાક લોકોએ તો નક્કી કર્યું હતું આજે એના ફોટા લઈને કેન્ડલ લાઇટ કાઢવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. આપણે બપોરે પત્રકાર પરિષદ કરીને કહી દીધું, ખબરદાર પાકિસ્તાન કે અમારા પાયલોટને જો એક ખરોચ પણ આવી તો પછી દુનિયાને તમે કહેતા નહીં કે મોદી આ કર્યું. અને તમને ખબર હશે, અમેરિકાના એક પ્રવક્તાએ નિવેદન કર્યું હતું, અમેરિકાના રાષ્ટ્રપતિએ એક નિવેદન કર્યું હતું કે ભારત કશું મોટું કરી બેસશે, એવું નિવેદન આવ્યું હતું. અમેરિકાના ઉચ્ચ એક વ્યક્તિએ એક નિવેદન કર્યું કે મોદીએ બીજા દિવસે એક સાથે 12 મિસાઇલો હુમલો કરવાનું કરીને ક્યાં કહ્યું હતું, પરિસ્થિતિ ગંભીર થઈ જાત. આ સારું થયું કે પાકિસ્તાને પાયલોટને પાછો મોકલવાની જાહેરાત કરી દીધી, નહીં તો એ રાત કતલની રાત હતી. આ અમેરિકાએ કહ્યું. મારે એ બાબતમાં જ્યારે કહેવાનું હશે ત્યારે કોઈક દાડો જમાનો આવશે ત્યારે વાત કરીશું. આ તો અમેરિકાએ કહ્યું. ભાઈઓ, આપણો પાયલોટ હેમખેમ 24 કલાકમાં એમને પાછો નથી આવ્યો. આ સરદાર પટેલની ધરતીનું સંતાન ત્યાં બેઠું છે ને, એના કારણે આવે છે. મારું કહેવાનું તાત્પર્ય આ છે કે દેશને વિકાસ કરવો હોય, દેશને પ્રગતિ કરવી હોય, અગર જો સુરક્ષા ન હોય, આજે અફઘાનિસ્તાનમાં આટલા વખતથી બધા ચાલે છે તોફાનો, લોકો ત્યાંય જીવે છે, લોકોના છોકરા ત્યાંય નિશાળે જાય છે, પરંતુ દેશ પાછળ જઈ રહ્યો છે કારણ કે આતંકવાદે તબાહ કરી નાખ્યો છે. હુલ્લડો હોય, આતંકવાદ હોય, આ પ્રકારની ચીજો દેશને આગળ ન વધવા દે. એને નાથવો જ પડે ભાઈ, દેશને મજબૂત કરવો પડે. હવે તમે જોયું હશે, ચૂંટણી આવી, સબૂત સંભળાતું હતું, નહોતું સંભળાતું? ચારે તરફ મોદી આ બધું કર્યું છે એનું સબૂત આપે, આવતું હતું કે નહોતું આવતું?